તો અત્યારે આટલી પીક ગરમીમાં જે વસ્તુ આપણને યાદ આવે સૌથી વધારે એ છે આઈસ ડિશ, અને એ ખાવા માટે અમે આવ્યા છે ડોક્ટરના ગોલામાં, જ્યાં તમને ટેસ્ટની ટ્રીટમેન્ટ અને ઠંડકનો ઓવરડોઝ મળશે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ, કારણ કે એ લોકો બીજાને બી રેકમેન્ડ કરશું અમે. તો અહીંયાની સ્પેશિયાલિટી શું લાગી સૌથી વધારે? અહીંયા ખરા સાકરમાં બને છે ને બધું નેચરલ છે, એટલે મને એ ગમ્યું છે, એટલે અમે ઘણી વાર આવીએ ખાવા માટે. જી, તમારું નામ? ત્વિષા. સો ત્વિષા, તમે બતાવો કે અહીંયાનું તમે લોકોને રેકમેન્ડ કરશો ગોલા? ઓફકોર્સ અહીંયાના ગોલા બહુ સરસ હોય છે ને આઈ વિલ ડેફિનેટલી રેકમેન્ડ કરું છું કે અહીંયા આવો, પ્લીઝ એક વખત ટ્રાય કરો, બહુ સરસ હોય છે ગોલા. શું તમને અહીંયા ટેસ્ટ લાગે છે એમ બરાબર? એકચ્યુઅલી અહીંયાના ગોલામાં બિલકુલ ચાસણી નથી, ચાસણીમાં કંઈ પણ પ્રકારનું એડલ્ટ્રેશન નથી, બિલકુલ પ્યોર હોય છે. અમે અહીંયા દર વખતે ખાઈએ જ છે, મને કોઈ થ્રોટ ઇશ્યુઝ નથી થતા ગોલાથી, બહુ સારા હોય છે અહીંયાના ગોલા. જી, તમારું નામ? ચાંદની પટેલ. તો તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો ગોળા ખાવા? હું લગભગ 3 વર્ષથી આવું છું. તો અહીંયાનું તમે રેકમેન્ડ કરશો લોકોને આવવા માટે? યસ શ્યોર, અહીંયાનો ગોળો બહુ જ હેલ્ધી હોય છે, મતલબ આપણે રેગ્યુલર બી ખાઈએ તો એમાં વાંધો નથી આવતો, નાના છોકરાઓથી બી ખવાય છે, એવો છે અહીંયા.